ટ્રેડ માટે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ભારતનું રાષ્ટ્રીય ચીનવાળા નવા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટનું અનાવરણ. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા 48 વર્ષોથી જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી ભારતની અગ્રણી સંસ્થા છે. ઉપરાંત સંસ્થાની આઈડીઆઈ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જ્વેલરી નેચરલ અને લેબગ્રોન લૂઝ ડાયમંડ નેચરલ અને લેબગ્રોન કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આજરોજ તારીખ 12/7/2025 શનિવારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જ્વેલરી નેચરલ અને લેબગ્રોન લૂઝ ડાયમંડ નેચરલ અને લેબગ્રોન કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ માટે ભારતનું રાષ્ટ્રીય ચીનવાળા તથા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટનું અનાવરણ મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગૃહ અને પોલીસ, હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત અને યુવક સેવા વગેરે વિભાગો દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં શ્રી દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે આઈડીઆઈ દ્વારા વર્ષોથી જેમ્સ અને જ્વેલરી સેક્ટરને અત્યંત નજીવા દરે ગુણવત્તા અને વિશ્વસનીય લેબોરેટરી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. ભારતીય જેમ્સ ટેસ્ટિંગ લેબોરેટરીને પ્રોત્સાહન મળે તે હેતુથી જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડના દરેક સભ્યોએ લેબોરેટરી સર્ટિફિકેટની ઊંચી વિશ્વસનીયતા અને ઝડપી સેવાનો લાભ લેવા માટે આપ સૌને નમ્ર અપીલ છે. આઈડીઆઈ દ્રઢ પ્રતિબદ્ધતાથી ગુણવત્તા અને પારદર્શકતાને જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. NN ન્યૂઝ સુરત. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુરત દ્વારા એક અદ્ભુત પ્રયાસ હીરા ઉદ્યોગ માટે કરવામાં આવ્યો છે. હીરા જે સુરત, ગુજરાત, ભારત દેશની ઓળખ છે. દુનિયામાં હીરા જે આખા દુનિયામાં જાય છે, જેમાંથી 98% જેટલા હીરા એ ગુજરાતમાં ઘસાય છે. ગુજરાતના લાખો કારીગરો જે હીરાને ચમક આપે છે, એ હીરાનું સર્ટિફિકેટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે આમાં એક ઉમેરો કરીને ભારત સરકાર દ્વારા અપ્રૂવ કરાવીને સર્ટિફિકેટ્સને હજી વધુ મજબૂત અને મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા અને સર્ટિફાઈ બાય ઇન્ડિયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો આજે પ્રકલ્પને આગળ વધાર્યો છે. તે બદલ હું મારા વડીલ મિત્ર દિનેશભાઈ નાવડિયા, એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે દિનેશભાઈને મેં છેલ્લા અનેક વર્ષોથી મહેનત કરતા જોયા છે. સુરતનો વધુમાં વધુ યુવા એ ટેકનિકલ રીતે હીરાની અંદર વધુમાં વધુ આગળ વધે તે માટે એમને આખો પ્રયાસ જે કર્યો છે તે બદલ હું એમને અભિનંદન આપું છું અને ટીમ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને ખૂબ ખૂબ અભિનંદન.